શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળુ કી, श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ठाकोरजी ने बधा शीतोपचार। गर्मी भयंकर पड़ी रही है, चारे बाजू वातावरण में प्रकोप है गर्मी नो। एक मिनट, तो प्रभुना तत्सुख नो विचार ऋतु प्रमाणे वस्त्र, ऋतु प्रमाणे श्रृंगार, ऋतु प्रमाणे भोग, ऋतु प्रमाणे कीर्तन। प्रभु घर में छे तो आपने આપણે આપણી જાતને સમજતા થઈ ગયા કે અત્યારે આવું ખવાય, આવું ના ખવાય। તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે એના ઘરમાં વાતાવરણ સાત્વિક જ રહેવાનું। કારણ કે બપોરે જો ઘણા દૂધ મિશ્રી ધરતા હોય, ઘણા ફીકો ધરતા હોય, ઘણા દૂધગર ધરતા હોય ને ઘણા સખડી સુધી પહોંચતા હોય, પણ બધાના મનમાં વિચાર તો એક જ કે પ્રભુને અત્યારે શું અરોગાવીએ તો ઠંડક રહીએ। તો યથા દેહે તથા દેવે। સૌરાષ્ટ્રમાં એક વૈષ્ણવ એટલે એ રોજ જ્યાં સત્સંગમાં જતા હતા એ બ્રહ્મ સંબંધી હતા। કોણ? આ વૈષ્ણવ જેના ઘરે જાતા હતા એના ઘરે આઠૈયામની સેવા। એટલે જેના ઘરે સત્સંગ થતો તે ભણેલા નહોતા, અને આ બેન કંઈક 3 કે 4 ધોરણ ભણેલા અને ગામમાં શિક્ષક તરીકે આવેલા। એટલે એ ને એના વરને બે પહેલાં તો એવું હતું 40-50 કે માસ્તર સાહેબ હોય એટલે એને ખોયડું આપે, એને ગાયનું દૂધે પહોંચી જાય। હવે આ બેન તો આ ગામમાં આવ્યા એટલે બધાય ગળામાં કંઠી જોઈ, તો આવા 8-10 ખોયડા હતા ને એ લોકોને ત્યાં ઠાકોરજી આઠૈયામની સેવા। અને એના વર હતા એ શિક્ષક નહોતા અને બહુ ભણેલાય નહોતા, એટલે એ ઘરે આ સાયકલના પંચર, પેલા જમાનામાં પછી આ ગાડાના ઓલા પૈડા કોઈને થયા હોય આમ તેમ, તો આવું બધું મિકેનિકલ એન્જિનિયર કેવા નહોતા પણ આવું બધું કામ કરે। હવે થોડા દિવસ થયા એટલે પાણી ભરવા ગયા, તો જેના ઘરે આઠૈયામની સેવા હતા એની વહુએ કીધું કે મોટા બેન તમારા બ્રહ્મ સંબંધ છે? એ કે હા, એ કે વૈષ્ણવ છીએ। પછી તો આણે ઘરે જઈને વહુએ સાસુને વાત કરી કે બા ઓલા બેન આવ્યા છે ને એ આવે। એ કે એમ? એટલે સાંજે પછી કે જા બોલાય આવો કે તમે ફ્રી પડો તો સત્સંગ થાય છે આપણા ઘરે। એ કે તે પૂછ્યું હતું એને ઘર ઠાકોરજી? એ કે બા એવું નહોતું પૂછ્યું, પણ મેં કંઠી જોઈ ને મેં પૂછ્યું તમે વૈષ્ણવ? કે એવા રાજી થઈ ગયા ને કે। અને પહેલાં તો કેવું માસ્તરો કહેવાતા, માસ્તર, અને છોકરાઓને ભણવા જાય કે ભણાવે ને 1 રૂપિયો લેતા નહોતા। ત્યારે એવો રિવાજ જ નહીં કે એક્સ્ટ્રા પૈસા લેવાના એમ। એટલે ઓલા એની વહુએ છે એને કીધું કે બેન તમને ટાઈમ હોય ને તો આપણા ઘરે રોજ અમે 7:30 વાળું કરી લઈએ। ગામડામાં 8:30-9 થાય એટલે બધા સૂઈ જાય, અને સવારે 3:30-4 થાય એટલે બધા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય। એટલે કે તમે આવજો કે સારું। એટલે એના વરને કીધું, તો એનો વર કે હું એ બ્રહ્મ સંબંધી છું। એ કે તું પૂછી જોજે અંદર જોઈને કે ભાઈઓ આવી શકે? તો ઓલા બેને જઈને એ કે મારા ઘરેથી, એ કે હા હા
સત્સંગમાં ભાઈ ને બેન ન હોય, બધા કહો આવો આવો હોય કે. એટલે ઓલા દાદાએ કીધું કે બેન તો તમે જ વાંચો ને. એ કે બાપુજી મને કાંઈ હજી એવું, હું ખાલી નામધારી વૈષ્ણવ છું. 84-252 અમારા ઘરે બધું મારા મમ્મીને ત્યાં હતું, મારી બાને ત્યાં શિક્ષાપત્રને. બાકી અમે કાંઈ ઊંડા એ કે કાંઈ તમે વાંચો જ્યાં મને એવું લાગશે. હું પછી તે બેન વાંચે ને બધા અંદરો અંદર ચર્ચા કરે ને વાત કરે ને એમ કરતાં 2-3 મહિના થયા. એટલે જેના ઘરે વાંચતા તે નાઠે અમને સેવા. એટલે કોઈક વાર ઠાકોરજીના અટકીમાં પેડા ધરાવ્યા હોય, કોઈ વાર બાસુંદી હોય, કોઈ વાર દૂધપાક હોય. એટલે જેવો સત્સંગ, અને એ લોકોનો નિયમ હતો કે બ્રહ્મ સંબંધ ના હોય ને એ સત્સંગમાં ના આવી શકે. એણે ચોરે જવાનું, કારણ કે ચોરા ઉપર રામાયણની વાતો થાય ને ભાગવતની થાય ને માતાજીની થાય ને મહાદેવની. એટલે બધાને ખબર કે આમના ઘરે તો પ્રભુ બિરાજતા હોય, એ જાય. અને આ બેન આવ્યા એ પહેલાં એવા હતા કે બ્રહ્મ સંબંધ હોવા છતાં એમના ઘરે ઠાકોરજી નહોતા. એટલે પછી એકવાર આ બેને કીધું, કોને? જેના આ ટીચરે. એ કે બા કાલે હું કાંઈક લઈ આવું. એ કે હવે બોલી ન શકે, પણ દાદા મારી જેવા આખા બોલા હતા. એ કે દીકરા તમારું, તમે બ્રહ્મ સંબંધી છો, પણ તમારા ઘરે ઠાકોરજીને એટલે ધરાવ્યા વિના હોય ને એટલે અમે લઈએ નહીં. તો કે હું સવારે અહીંયા પધરાવી જાઉં, તમે ધરાવો અને પછી બધાને લેવડાવાય. દાદા કે પણ બટા કોઈનું અમે નથી ધરાવતા. એ કે આપણે આજે કિશોરીબાઈનો પ્રસંગ વાંચીશું, અને ન હોય તો હું મોઢે કહીશ, કારણ કે અમે તો વર્ષો સત્સંગ કરીએ એટલે આ બધું તો. ઓલા બેનને ટીચરને મનમાં ખોટું ન લાગ્યું, પણ મનમાં વ્યથા થઈ કે વૈષ્ણવ છું પણ પ્રભુ નથી બિરાજતા, એટલે મારા ઘરનું આ વૈષ્ણવે જળે ન લે. એટલે સાંજે આવ્યા એટલે પછી દાદાએ કિશોરીબાઈની, જે બધાય જાણે છતાંય જરાક અનુસંધાય, કે કિશોરીબાઈને નાનપણમાં મા બાપ ગુજરી ગયા ને એને ઓલા શીતળા નીકળ્યા ને એમાં આંખ વહી ગઈ ને પછી તો એની બેન એની બધી સેવા કરે ને એક દી બેન ખીજાણી કે હવે તારે તો આખી જિંદગીનું થયું, અમારે આખી જિંદગી તારું કરવાનું. ઓલીને એના મા બાપે યમનાષ્ટક શીખવાડ્યું, પણ એક જ શ્લોક યાદ હતો, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવય. આખો દિવસ આ યમુનાજીનો શ્લોક. હવે એની બેન તો ખીજાણીને વહી ગઈ, તો 3 દિવસ સુધી આને કોણ ખવડાવે? હવે આંખ તો શીતળા નીકળ્યા એમાં વહી ગઈ, પણ આના મોઢામાંથી ભૂખ તરસનું કોઈ બી પેલું નહીં. આખો દી આજ બોલે. તો સાક્ષાત યમુનાજી એવા. એ કે લાવ હું તારી બેન છું ચચેરી, કે કાકાની લાવ, એ કે હું તને નવડાવીને ખો. તો યમુનાજી બધી સેવા કરે. અને પછી તેને આંખ આવી ગઈ. પછી ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. યમુનાજીને કે આપે શ્રમ લીધો. પછી તો બધું આખી વાત લાંબી છે, પણ બધા જાણે છે એટલે અનુસંધાન નથી કરતી. યમુનાજીએ કહ્યું કે આપ એને શરણે લ્યો પછી જ મેળ પડે. જેવી રીતે રસખાનજી દોડ્યા તો શ્રીજી બાબા ગોકુળ પહોંચી ગયા. એ કે કાકાજી આને બ્રહ્મ સંબંધ ગયો નહીં તો મને અડી જશે. એટલે અહીંયા કિશોરીબાઈને બ્રહ્મ સંબંધ નહોતો. ગુસાઈજીએ શરણે લીધા અને વાલુકા પધરાવી દીધી, કારણ કે એની સેવા કોણ કરી? કોણે? યમુનાજી. આંખ કોણે આપી? યમુનાજીએ. તો અને એ સતત શું કરતા હતા? યમુનાષ્ટક. એમાંનો એક જ વિશુદ્ધ મથુરા તટે, એટલે વાલુકાની રજની પોટલી. એટલે જ્યારે એને જે ઠાકોરજીના મનોરથ થાય એમાંથી એને દર્શન આપે. હવે એકવાર એને તાવ આવ્યો બહુ, કોને? કિશોરીબાઈને. એટલે ઊભું ન થવાય. એટલે પાડોશીએ કીધું, કિશોરી મારા ઘર લાડવા બનાવ્યા, ઠાકોરજીને ધરાવા લઈ જા, તને બહુ તાવ આવ્યો છે. એટલે કિશોરીબાએ તો ધરાવ્યા. ઠાકોરજીએ પાટું માર્યું
એ કે તારા રોટલી ને છાશ ખાવા આવ્યો, ગામના લાડવા ખાવા આવ્યો. કિશોરીબાએ માંડ માંડ તાવ હતો તોય રોટલી કરીને છાશ ધરાવી પ્રભુએ 2 હાથે આરોગ્ય. તો વૈષ્ણવ એ ક્યારેય કોઈનું ન ધરાવાય. તમારાથી થાય એટલું કરવાનું. એટલે પછી પેલા બેનને આ બધી વાર્તા થઈ, હવે તાપ થયો, પણ નાના હતા હજી અને ટાઈમમાં થતા હતા. ગામડામાં એમ કે એને અડવાનું નથી એમ. એટલે પછી એકવાર એણે વાત કરી 2-4 દી પછી. એ કે બા દાદા મારે એક વાત કરી, મારે ઠાકોરજી પુષ્ટ કરાવાય. એટલે બા બોલ્યા કે બેટા હજી તમે છેટે બેહો છો ને. એ કે બા છેટે તો હું અત્યારે 24 વર્ષની છું, 50 વર્ષ સુધી તો 26 વર્ષ સુધી હું જીવવાની જ મને ખબર છે. 26 વર્ષ સુધી વિમુખ રહું. તો કે 4 દી તમે બરાબર અહીંયા પધરાવી જાઓ કે મારી વહુ કરી જાય, પણ તમારા વરને પૂછી જો. એટલે એના વર રોજ સાંભળવા આવતા હતા. પણ એના વરને બીક શું લાગે કે મને એ જમાનામાં અપરસ ને આન તેન બધું બહુ હતું. એટલે એનો વર કે હું કરું પણ. અને ત્યારે છે ને જે ઠાકોરજી પુષ્ટ કરી દે ને ગુરુદેવ, તો સખડીની જ આજ્ઞા. એવું નહોતું કે દૂધ મિશ્રી ને દૂધ ગર ને ફેંકો. પુષ્ટ થઈને પ્રભુ પધાર્યા એટલે સખડીની જ આજ્ઞા હોય. હવે 2-4 દી બધું વિચાર વિમર્શમાં ગયું. ત્યાં ગામમાં એક જણને ત્યાં તપેલીનો મનોરથ, એટલે ગુરુદેવ પધારવાના. એટલે બધે પહેલાં એ કહ્યું કે ગામ મારે ધુમાડા બંધ જમાડવું, પણ એ બધાને જમાડવું છે, પણ તપેલીમાં તો તમારે બધાએ આપણે વૈષ્ણવે મુઠ્ઠી મગનો મનો. આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં એમનો કે પ્રસાદ લેવા આવજો એટલું થઈ જાય, પછી પ્રભુ ન આરોગે. મુઠ્ઠી મગનો મનોરથ એટલે સમજી જાય. હવે આમને આમંત્રણ આપ્યું 2 જણાને કે તમે બી આવજો. હવે તો તપેલી એટલે તમે જુઓ તો લગ્ન કરતાંય વધુ આનંદ. હા મૈયા થયા. અત્યારે બધું સહજ થઈ ગયું ને એટલે લોકોની કિંમત નથી. મારી બામને એમ કહેતી હતી એ કે 3-3, 4-4 જોડી પગના જોડા કસાઈ જાય ને ત્યારે વલ્લભકુળ પધરામણી કરતા હતા બેબી. અત્યારે તમને બધું એમને મળી ગયું છે ને. કારણ કે આપણા ઘરે મારી બા આવી ત્યારે ખબર છે 108 પહેલાં બટુકો ઋષિકુમાર સૌ અહીંયાથી આવ્યા હતા, સોલાથી ને, હા ભાગવતથી ને, અને બધા 108 પારાયણ ને આપણા ઘરે શોભાયાત્રા નીકળી અને વલ્લભકુળ ને બધું કેટલું સુંદર. મારી બા તો જોઈને આભી જ બની ગઈ. એ કે બેબી તારું તો જીવન સુધરી ગયું એમ કે. એટલે પછી તો ગામમાં તો રાસ ને ગરબા ને કીચ ને હીચ ને મીચ ને પછી સાંજે બધે પાણી જાય. તો હવે પહેલાં એવું હતું ગુરુદેવની સામે કોઈ ખાટ, પહેલાં ખુરશીઓ નહોતી. તમારા ઘરે મહેમાન આવે ને એટલે ખાટલા ઉપર ધડકી પાથરે. ધડકી એટલે રજાઈ જેવો. એટલે ત્યાં બધે પાણી બાણી છાંટ્યા ને બધે. અને વૈષ્ણવને એમને ન બેહાડે, પાથરણા પાથરાને. પેલા સ્ટેજને એવું નહોતું, બધું ગુરુદેવને એવી જ રીતના બધું ગાલીચાન બાલીચાન વહુજીને બધા. હવે વચનામૃતની વિનંતી કરે તો ગુરુદેવ વચનામૃતમાં એ જ કહ્યું કે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ તો દીકરીના લગ્ન કર્યા પછી આણું નથી કરતા એ જ દશા થાય. અને તમે આણું પછી વર્ષો સુધી ન કરો એટલે સાસરીવાળા સમજી જાય કે વહુને અમારા ઘરે આવવું નથી. હવે આ બેનને તો તાલાવેલી લાગી. અને ગુરુદેવમાં એટલું સામર્થ્ય આજની તારીખમાંય ખરું. એટલે વચનામૃતને વિરામ આપ્યો એટલે પછી એ બેન તો આંખમાંથી અસુરોની ધારા જ જાય. એટલે બેનને બોલાવ્યા, કેમ વિરહ કરો છો? પણ શબ્દ શું બોલ્યા ખબર? ઠાકોરજી ઘરમાં નથી ને વિરહ કેમ થાય છે? એ બેનને એમ થયું કે મારા ઘરે પ્રભુ નથી, એ પ્રભુને
ખબર પડી ગઈ એટલે કે તમારા ઘરવાળા ક્યાં છે? એટલે આવ્યા. પહેલાં આવું પેન્ટ શર્ટ ને એવું નહોતું, એણે લેંગો ને ખમીસ પહેર્યું. બિચારા હાવ ભગવાનના ઘરનું માણસ હતા. એટલે કે આ ઠાકોરજી પુષ્ટ કરાવે છે. એટલે એ બેને કીધું કે જે મારી ઉંમર 24 વર્ષ, ને પહેલાં છે ને ટીચરો હોય ને એ માથે ઓઢતા હતા, મર્યાદા બહુ હતી. એ કે આ લોકોએ મને ખોયડું આપ્યું છે દાદાએ ને એણે, એટલે અમે બે ત્યાં રહીએ છીએ. ગુરુજી સમજી ગયા કે આને તકલીફ આભળ છે જ નહીં, કે ભાઈ આ છેટે બે ત્યારે આનું કોણ કરે. એટલે ગુરુદેવે કહ્યું એ કે ઠાકોરજી તમે પધરાવો, પણ તમારો વર કરશે 4 દિવસ. એટલે એના વર બોલ્યા એ કે આ હોય છેટે ત્યારે 4 દી હું ખીચડી ને ચા બી આવડે છે, મને બીજું કાંઈ નથી આવડતું. એ કે ખીચડી આવડે છે ને ભેળ? એ કે હા. તમારે ઠાકોરજીને ખીચડી ધરાવવાની જાઓ. એ 4 દિવસ એનો વર મૂંઝાઈ ગયો, ભાભડ ભૂતળો હતો. એ કે જે તમે ડાબા હાથે જ્યારે જે ભરજો, ઠાકોરજી જમણો હાથ સમજશે. હવે જાણે કેમ એના માટે જ ઓલા એ તપેલી કરી હોય, જે હાના સાંભળ્યા વિના સવારે બોલાવ્યાને પુષ્ટ કરીને પધરાવી દીધા. હવે ઓલા બેનના ઘરે હતું બધું સેવાને, પણ છોકરીઓ કુંવારી હોય ને ત્યારે બહુ બધો એવો રસ ન લેતા હોય. એમાં મારા જેવા હોય, હું તો જરાય રસ નહોતી લેતી. હું કહું મારે બારે કાંઈ તારી વાત જ નહીં સાંભળી. પછી આ બાને ત્યાં સ્કૂલ બપોરની 12 વાગ્યાથી છે સાંજના 5 વાગ્યા સુધી, એટલે સવારે બાને ત્યાં આવે અને બધું પૂછીને પાછા જાય. પણ ઠાકોરજીને પહેલાં સખડીની જાગના, પછી એ ટાઈમમાં થયા એટલે બાને ખબર પડી. એટલે બાએ કીધું કે બેટા અહીંયા પધરાવી જાઓ એમ કે એના વરને કે, કારણ કે તમે તો એનું વર રડવા માંડ્યા. એ કે દર મહિને અમારા ઠાકોરજી 4 દિવસ બીજાના ઘરે થોડા જમવા જાય. એ કે બા આ ટાઈમમાં થતી હતી તો હું ખીચડી બનાવતો હતો અને ગુરુદેવ આજ્ઞા આપી છે. હવે ઘરે ખીચડી તો બનાવી, પેલા ચૂલા હતા ને, પછી એની વહુ કે એક અલગ બટેકાનું થોડું. એ કે તું મને કે, એટલે આણે શીખવાડ્યું એવી રીતે આણે કર્યું. અને દહીં ને એ તો બધું હોય ને. ઠાકોરજી તો 4 દિવસ 4 દી ભેળી ને બટેકાનું શાક ને દહીં, ભેળી ને બટેકાનું શાક ને દહીં. પણ એ 2 જણા પણ બીજું કશું જ ના લે. પછી 5મા દિવસે બધું ચોખ્ખું થયું ને સત્સંગમાં આવ્યા ત્યારે બાએ કીધું, એ કે ગોરધનભાઈ 4 દી, એ કે બસ જીવનના એ 4 દિવસ જ જીવું છું બા, બાકી 26 દિવસ તો કે કાંઈ નહીં. હવે કે કંચનબેનને તમારે થોડું ટેલ કરો, ટીચરને કંચનબેનને હેલ્પ ટેલ કરો. એ કે